ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે અને તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ એવી આશા સાથે આપણે બ્લોગ બનાવવાનું જો ચાલુ કરી દીધું છે અને સવારના વાગ્યા છે 8:30 ને આપણે જો નાસ્તો પાણીને કરી લીધું છે ને થોડું ઘણું તો આપણે ઘરકામ પણ કરી નાખ્યું છે. મમ્મીએ વાસણને ઉટકી નાખ્યું છે, ફળિયાને વાર લીધું છે, દોરાને વિસરી લીધા છે ને મમ્મીએ સરસ મજાની જો ચકલાને ચણ નાખી દીધી છે અને પાણીના ડબ્બાને એવું ભરી દીધું છે. તો મમ્મીએ તો આટલું કામ કરી લીધું છે ને હવે આપણે છે ને કચરા પોતા જ ખાલી બાકી છે ને આજે તો જો બહારનું વેધર સરસ દાદા પણ સરસ મજાના નીકળી ગયા છે. બહારનું વાતાવરણ સારું છે, આમ આકાશ એકદમ આમ ચોખ્ખું છે, વાદળ જેવું નથી. કાલ તો નકર વાદળ જેવું હતું, કાલ કે પરમદી એમ કાંઈક હતું વાદળ જેવું, વરસાદ આવે એવું વાતાવરણ હતું. ને આજે તો જો ભગવાન રામની ધજા પણ સરસ મજાની લહેરાઈ છે ને આ પક્ષીઓ પણ જો ચકલાઓ ચી ચી કરી રહ્યા છે એવું છે. તો મમ્મી શું કરી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ મમ્મી. નાસ્તો નથી કરવો? નાસ્તો જ કરવો. 8 તો વાગ્યા. કરે ભૂખ લાગે તો કરી લ્યો નાસ્તો, મેં તો કરી લીધો હે. તો હાલો મમ્મીએ જો વાસણ ઉટકી નાખ્યા ને હવે મમ્મી કરશે નાસ્તો ને આપણે હવે ઘરમાં કરશું કચરા ને પોતા ને પછી આપણે જો આ ખાટલો છે, આ ખાટલો ભરવાનો હે ને? હા હાલો હું કચરા પોતા કરી નાખું પછી આ ભરી નાખી. હા અસર કલર વસર સુકાઈ ગયો જો આખી રાત રહ્યો. તો હાલો તમે નાસ્તો કરી લ્યો, સિરાવી લ્યો ને હું ત્યાં કચરા પોતા કરી નાખું પછી હા પછી ભરી લે. તો જો આપણે ખાટલા ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. આટલો તો ભરાઈ ગયો હોય, હવે ખાલી ખેંચવાનો જ છે. તો જો ટાઈટ કરી રહ્યા છે. બપોરના વાગ્યા છે 12 ને આજે તો જો આપણે રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું નહીં મમ્મી? મમ્મી જો શાકનો ગવાર બટેકાનું શાક આજ મોડું થઈ ગયું રાંધવાનું. હા ઓલો ખાટલો ને એવું ભર્યું ને એટલે મોડું થઈ ગયું ને મમ્મી. તો લાવ હું શાકનો વઘાર કરી નાખું. હા તો તમે શાકનો વઘાર કરી નાખો ને હારું તો રોટલીનો લોટ બાંધી નાખું પછી બનાવી લઈ રોટલી, કારણ કે આજે ઓલો ખાટલો ભર્યો ને એટલે 12 વાગી ગયા. જમવાનું આપણે રેડી થઈ ગયું છે ને ઘડિયાળમાં વાગ્યા છે 12:30. તો જો આમાં છે શ્રીખંડ, રોટલી, ગોળ ને આપણે થાળીને બધું લઈ લીધું છે. આમાં છે
ગવાર બટેકાનું શાક. આ બેમાં છે ખાટી અને મોરી છાશ. તો જો આપણે જમવાનું તૈયાર કરી દીધું છે ને પપ્પા ખાટલો અધૂરો છે તે પૂરો કરી રહ્યા છે. આવે મારા પપ્પા? હાલો કંઈ જમી લે, બહુ ગરમી. તો હાલો જમી લઈશું હવે. જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે ને મમ્મી જો વાસણ ઉટકી નાખ્યા છે ને વાસણ લઈને જઈ રહ્યા છે ને હાલો હવે તડકો તો ધમ છે. હાલો હવે આરામ કરશું. જો મમ્મીએ સરસ મજાના વાસણ તડકે મૂકી દીધા છે. સૂઈને ઉઠશું ત્યાં વાસણ પણ સુકાઈ જાય છે. સાંજના વાગ્યા છે 5:30 ને આપણે જો બપોરના ચા પાણીને એવું પી લીધું, નાસ્તો ને એવું કરી લીધું. તો હવે જો સરસ મજાનો ફળિયામાં પવન આવે છે અને ફળિયામાં છાંયો પણ જો વરી ગયો છે. અને આપણા ખાટલાની પાટી થોડીક ખેંચવાની એક બાકી રહી ગઈ હતી. જો સરસ મજાનો પરફેક્ટ આપણે ભર્યો છે. તો જો ખેંચવાનો છે તો મમ્મી ને પપ્પા બંને ખેંચી રહ્યા છે. લાવ હું ખેંચું. આ મોટો આવ્યો એટલે નાનો લાગવા મળ્યો, નકર મોટો લાગતો. થોડોક નાનો જ છે મમ્મી. એ ઊભું કરી દેવાય ને ઢાંકણું. ઊભું મેં કર્યું તું એને રાખી દીધું. ભલે રહ્યું તું તારું કામ. ઊભું કરી દો તમે. તમને ભલે ઉગાડું. હા કાંઈ વાંધો નહીં. તમે તો જોઈ એટલું ભરી. ભરી દીધું. ઈ પાણી તો ઘણું પાણી તો હજી એક ઢમડું ભર્યું છે. ભર્યું એ મમ્મી કાલ વિસરો એટલે ટાઢું હારું હોય. સાંજના વાગ્યા છે 7:30 ને જો દી હાથમી રહ્યો છે. ને આજે તો જો આપણે બપોર પછી હે ને આ ખાટલા ભર્યા એટલે એમાં જ આપણે આ વયો ગયો ને અત્યારે જો હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે ને મમ્મીએ જો ચૂલે બળતું કરી દીધું છે. અને આપણે કેળાને પાણી ને એવું પણ પાઈ દીધું હતું સાંજે. ને જો સરસ મજાના એમાં ફૂલ ખીલી ગયા છે. સરસ મજાના પીળા પીળા એવા સરસ મજાના ફૂલ છે. ફૂલ પણ એવા સરસ અત્યારે આવ્યા છે. જો ફળિયામાં ધુમાડો થયો. તો હાલો આપણે ભાખરી બનાવશું ને આપણે જો ખીચડી ને એવું આપણે પલાળી દીધું છે અગાઉથી જ. કુકરમાં ખીચડી પલાળી દીધી છે અને ભાખરીનો લોટ બાંધી દીધો છે ને ભગવાનના દીવા તૈયાર કરી દીધા છે. મમ્મી માળા કરવા બેસે ને એટલે ભગવાનના દીવા પ્રગટાવી દીશે ને આપણે જો ખીચડી બનશે ને ત્યારે આપણે શાક પણ બની જશે. તો પહેલાં આપણે હે ને ભાખરી બનાવી લઈ એટલે બહાર શું અંધારું થઈ જાય એટલે પહેલાં ભાખરી બનાવી લઈએ પછી આપણે ખીચડી ચડે ને શાક બંને સાથે બની જશે. તો આજનો દિવસ જો આવો કાંઈક છે. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.